જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મોરૈયાની ફરાળી ટિક્કી બનાવીશું. જો થોડી ઘણી પૂર્વ તૈયાર કરીને રાખી હોય તો તેને બનાવવામાં ફક્ત 15થી 20 મિનિટનો સમય લાગે છે. તો સૌ પ્રથમ મેં 1 કપ મોરૈયાને 1 કપ સાદા પાણીમાં 15 મિનિટ માટે પલાળી રાખ્યો હતો, જેથી તેનો દાણો સરસ ફૂલી ગયો છે. હવે તેને પાણી સહિત એક પ્રેશર કુકરમાં કાઢી લઈશું અને તેમાં બીજું 1 કપ પાણી ઉમેરીશું. એટલે જેટલો મોરૈયો લીધો હોય તેનાથી બમણું પાણી લેવાનું છે. પછી તેમાં 1/4 ટીસ્પૂન સિંધાલુણ મીઠું ઉમેરી ચમચા વડે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર પ્રેશર કુક કરીશું. પછી ગેસ બંધ કરી કુકર થોડું ઠંડુ પડે ત્યારબાદ ઢાંકણ ખોલીને ચેક કરીશું. જેમ આપણે ચોખાના ભાત રાંધતા હોઈએ છીએ તે રીતે મોરૈયો પણ સરસ રંધાઈ ગયો છે, પરંતુ તે અત્યારે ખૂબ જ ગરમ છે, એટલે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. ત્યાં સુધી મેં 4 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તેને મોટા છેદવાળી છીણી વડે છીણી લઈશું. બટાકાને કુકરમાં 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય ત્યારબાદ જ તેને છીણવા. જો ગરમ હશે અને તમે છીણશો તો તે પ્રમાણમાં ચીકણા પડી જશે. હવે જે મોરૈયો બાફીને રાખ્યો હતો તેને હાથ વડે મેશ કરી લઈશું, જેથી તેના બિલકુલ પણ ગાંઠા ન પડે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી ટિક્કી તૈયાર થશે. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી મેશ કરેલા મોરૈયામાં બાફેલા બટાકાનું છીણ ઉમેરીશું. તેમાં મસાલામાં 1 ચમચી મરી પાવડર, 2 થી 3 નંગ બારીક સમારેલા લીલા મરચાં અને અડધો કપ બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. જો તમે ફરાળમાં કોથમીર ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. તેની સાથે બટાકાના ભાગનું સ્વાદ પ્રમાણે સેંધવ મીઠું ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમે આ મિશ્રણમાં શેકેલા શિંગદાણાનો ભૂકો, કાજુના ટુકડા અને કિશમિશ ઉમેરશો તો પણ ટિક્કી ખૂબ જ ટેસ્ટી બનશે. આ સિવાય પણ 230 કરતાં પણ વધુ ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી જે મિશ્રણ બનાવીને રાખ્યું છે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને મધ્યમ સાઇઝની ગોળ ફ્લેટ ટિક્કી વાળી લઈશું. તમે માર્કેટમાં જે કટલેસ માટેના મોલ્ડ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે વારાફરતી બધી જ ટિક્કીને વાળી તેને એક પ્લેટમાં ગોઠવતા જવી. હવે ટિક્કીને બહારથી થોડી ક્રિસ્પી અને વધુ આકર્ષક બનાવવા માટે મેં 1 કપ તળવા માટેના સાબુદાણા પૌવા લીધા છે, જે તમને કોઈપણ કરિયાણાની દુકાને સરળતાથી મળી જાય છે. તેના બદલે તમે 12 મહિના સ્ટોર કરવા માટે જે બટાકાની વેફર કે કાતરી બનાવો છો તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેને એક નાના મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડ ઉપર અધકચરા વાટી લઈશું. પછી તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી જે ટિક્કી વાળીને રાખી છે તેના ઉપર આ પૌવાના ભૂકાને બંને બાજુ સરખી રીતે કોટ કરીશું. આ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ કરશો તો ટિક્કી દેખાવમાં ખૂબ સરસ બનશે. વારાફરતી બધી જ ટિક્કીને સાબુદાણાના પૌવાના ભૂકામાં કોટ કરી તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીશું. કોઈપણ ફરાળી વાનગી બનાવતી વખતે શીંગ તેલ, સનફ્લાવર તેલ અથવા તો દેશી ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલી ટિક્કીને તેમાં તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને બંને બાજુથી સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તેને ફેરવતા જવું અને બધી બાજુથી સરખી તળાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવી. એકવાર ટિક્કીને તળવામાં આશરે 3 મિનિટનો સમય લાગે છે. ગરમા ગરમ મોરૈયાની ફરાળી ટિક્કીને મેં ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.